તો કેમ છો અમારા મિત્રો? તો આપણે આવી ગયા છે આપણે કુએ. તો તમને બતાવું અમારું કામ, જોઈ લો. આવી રીતનું કામ છે બધું. હવે માલ બનાવવાનો. હવે માલ બનાવીને ત્યાંથી ભૂંગળામાંથી નાખી દેવાનો કૂવામાં. તો રીંગ ગોઠવેલી છે, તમને આગળ બતાવું અંદરની પ્રોસેસ. રાકેશભાઈ કામ ચાલુ છે, રાકેશભાઈ ઉતર્યા છે અંદર ને હું છું બહાર. આપણે પતરા ને એવું બધું અંદર લીધું છે, તો તમને બતાવું આગળ. આ છે વાડી શેઠની ના, આ ગામ આપણે ગામમાં જ છે. ગામનું નામ છે નેચ્યા. તો તમને બતાવું આગળ. તો જોવો આ પગથિયા કરેલા છે રાકેશભાઈ ઉતરવા, કેમ કે ઓલા પણ વધારે પૂરતું આમ પગતું થઈ ગયો છે કૂવો, તો ત્યાંથી હરખું ઉતરવામાં મેળ ન આવે, તો આયા પગથિયા કર્યા છે. જો તમને બતાવું. જો આ છે રાકેશભાઈ, અંદર કામ ચાલુ છે. આવી રીતનું કામ હોય. તો અમારા જે હગાવાલા છે એ બધા અમને પૂછતા હોય કે તમે કેવી રીતે કામ કરો, કેવી રીતે કૂવામાં ઉતરો. જો આવી રીતે મેળો બાંધી દેવાનો, 2 થાંભલા મૂક્યા છે ઉપર. રાકેશભાઈ કામ ચાલુ છે. તો આ પતરા છે એને પગતા કરીને આપણે એની અંદર નાખી દેવાનો માલ. તો જોઈ લો, આવી રીતનું આપણું કામ છે મિત્રો. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહેજો. જોઈ લો તમે, તમને અંદરનું બતાવી દઉં. જો મિત્રો, આ છે રાકેશભાઈ ને રાકેશભાઈ કામ ચાલુ છે. જો એટલું પાણી અંદર છે, મોટર ચાલુ છે. જો આવી રીતનું આપણું કામ છે મિત્રો. બધા કહેતા હોય કે તમને બીક ન લાગે, પણ અમારે તો આ દરરોજનું કામ છે એટલે અમને કાંઈ બીક લાગે નહીં. તો અમારે તો આમાં દરરોજ કામ કરવાનું હોય એટલે અમને બીક ન લાગે. બીજાને આમ ઉપરથી જોવે તો એમ થાય કે આમાં કેવી રીતે કામ કરતા હોય. જોઈ લો તમે, તમને ઉપરનો નજારો બતાવું. જો આવી રીતે મેળો બનાવેલો છે, 4 દોરડા બાંધ્યા છે. રાકેશભાઈ કામ ચાલુ છે, જોઈ લો. તમને હવે બતાવું આગળ. તો ફાઇનલી મિત્રો થઈ ગયો છે તડકો. આપણે તડકાને હવે જાહું જમવા બીજા આપણે કુએ. ના એનું કામ આપણે એટલું કર્યું છે, ખાલી પતરાને એવું ગોઠવું છે. મેં નાખી દીધો સટ્ટો. તો આપણે જાહું જમવા. જમીન આવીને પછી આપણે આ રીંગ ભરવાની છે. તો તમને બતાવું. જો બહુ તડકો થઈ ગયો છે ને હવે શાળા ઉજવી ગયો છે, તો તડકો બહુ લાગે છે. એટલે હવે આપણે જાવી જમવા. મિત્રો આપણે આવી ગયા છે આપણે કુએ છે, આપણે રેવી છીએ. જો તમને બતાવું, અહીં આપણે રેવી છીએ. આ આપણી રિક્ષા પડી છે ને અહીંને આપણે રેવી છીએ. તો આ ટ્રેક્ટર બંધ થયું હતું, એ ભાઈ લઈ ગયા તળાજાથી સારું કરાવ્યું છે હવે. અને આ 2 દીથી આ કામ બન્યું હતું, કેમ કે આ ડબર બુરી નહોતી. 6 ફૂટ 4 ફૂટ થઈ ગયું છે એટલે અંબાતું નહોતું, એટલે ડબર નહોતી બુરી. તો આજે પછી આપણે ઓલા પણ રિંગ ભરીને પછી આ આપણે કામ કરવાનું છે. તો જોઈ લો તમે, અહીંયા 2-3 દીથી કામ બન્યું છે આપણું, કેમ કે ડબર બુરાણી નથી. આ ટ્રેક્ટર છે એ બંધ પડ્યું હતું, તો એને લઈ ગયા છે કાલે તળાજાથી કરાવ્યું સારું. પછી લાવ્યા છે. તો તમને બતાવું, 2 ફેરા નાખ્યા, 2-3 ફેરા જોવો. તો આવું આપણું કામ છે. તમને અહીંનું કામ બતાવી દો અંદરનું. જોઈ લો, અહીંયા જાજુ કામ નથી થયું. 6-7 દીનું હતું કામ, પણ આ હવે 1 રિંગ છે આજનો દી. તો આજમાં આપણે છેલ્લી રિંગ ભરી નાખવાની છે, પછી જવાનું આપણે બીજા કુએ. જોઈ લો. તો અત્યારે આપણે જમી લીધું છે ને જમીન જાવું આપણે પેલા કુએ, જ્યાં તમને સવારે મેં કૂવો મારો બતાવ્યો પેલો, ત્યાં જવાનું છે આપણે. તો તડકો બહુ થઈ ગયો છે, તો જમીન હવે આપણે જાવી છીએ ત્યાં. તો પહોંચી ગયા છીએ આપણે આપણા કુએ, જે આપણે સવારે કામ કર્યું હતું થોડું ઘણું. પતરા આધર લીધા હતા અને સટ્ટો નાખ્યો હતો, એવું કર્યું હતું. તો આપણે આજે અહીંયા રિંગ ભરવાની છે. જોવો તમે, રાકેશભાઈ એનું કામ કરે છે, પતરા સરખા કરે છે.
બસ હવે હરખા કરીને માલ નાખવાનો છે ને આપણે માલ કરી નાખ્યો છે રેડી. તો આવી રીતનું છે બધું. અહીંયા રોડ છે, આ ગામ નેચાનો રોડ છે ને આગળ આવ્યું એ ભદ્રાવળ છે. બસ એની વચમાં અમે કામ કર્યું છે. જો કામ ચાલુ છે આપણું. તો તમને બતાવું હું માલ કેવી રીતે નાખું. માલ નાખી દઉં પછી બતાવું. તો ફાઇનલી રાકેશભાઈ કરી દીધો માલ ખાવાનો ચાલુ. પેલા મેં નાખી દીધો હતો ને પછી રાકેશભાઈ કરી દીધો માલ ખાવાનું ચાલુ. આપણે 2-3 થેલી માલ નાખી દીધો છે ને 3 થેલી માલ નાખવાનો. તો રાકેશભાઈ માલ ખાવે છે ને એ માલ પૂરો કરીને પછી આપણે જવાનું છે આપણે શું. જો આ ગોઠવી નાખી છે રીંગ. 3 થેલીનો માલ નાખી દીધો છે, 3 થેલીનો માલ બાકી છે. જો આ છેલ્લો માલ બનાવે છે રાકેશભાઈ. આ છેલ્લો માલ આપણે નાખીને જવાનું છે આપણે ઘરે. તો વાગી ગયા છે 5 વાગ્યા છે લગભગ. બસ 5 વાગે આપણી રીંગ ભરાઈ ગઈ છે. તો આજે આપણી રીંગ એક જ ભરાવાની, કારણ કે ઓલા પાણી ડબલ ગુરી નથી તો ત્યાં આ રીંગ નહીં ભરાય. તો ત્યાં થોડું ઘણું કામ થાય હું તમને બતાવીશ. બાકી રાકેશભાઈ કરી નાખ્યું કામ પૂરું. જો અડધું એનું કામ પૂરું કરી નાખ્યું, અડધું મારે પૂરું કરવાનું. જુઓ તમે, તો બતાવું તમને હવે. તો ફાઇનલી મિત્રો આપણે એ રીંગ ભરીને પહોંચી ગયા આપણે જ્યાં રેવી છે ત્યાં. જોઈ લો તમે. તો અહીંયા આવ્યા તો અહીંયા આ ભાઈએ કૂવાવાળાએ ડબર બૂરી દીધી છે થોડી ઘણી. ઓલપા થોડુંક બાકી છે તોય આજ રીંગ નહીં ભરાય લગભગ. જો આ છોકરો પતંગ ઉડાડવા માંડ્યો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. હવે આજ તો અહીંયા કામ નહીં થાય. હવે અહીંયા કામ કરવાનું કાલે. તો જુઓ અત્યારે ખાલી નજારો જુઓ વાડિયુંનો. જો તમે બગલા સરે છે ખાલી જુઓ, એક નંબર લાગે. તો અત્યારે વાગી ગયા છે 100 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે રીંગ ભરીને. તો મારા હાલ જુઓ ખાલી તમે, આવા થઈ ગયા છે. અને રાકેશભાઈને તો એ અંદર હતા એટલે એને તો હાવ હાલત ખરાબ થઈ ગઈ છે. તો આવું છે અમારું કામ. જો તમને બતાવું. તો આવા વિડીયો હું બનાવું છું ને આપણે જે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. મારા ચેનલનું નામ છે મિસ્ટર પરમાર બ્લોગ. પહેલાં હતું પરમાર બ્લોગ પણ મેં અત્યારે મિસ્ટર વિશાલ બ્લોગ કર્યું છે. તો આવી રીતના હું વિડીયો બનાવું છું ને મેં હજી ચાલુ કર્યું છે. તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક સપોર્ટ કરજો યાર. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળીએ હવે કાલે. બાય બાય.